હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? બસ અત્યારમાં તો આપણે મજામાં હઈ, પણ આપણી તબિયત બરોબર નહોતી. કારણ કે આજ રાતે 1 વાગ્યા પછી છે ને તાવ ને ટાઈટ ને આવ્યા, એટલે 2 કલાક એમને ગઈને હેરાન થયા. પણ વળી દવા પીધી તે સારું થઈ ગયું. પણ તેમ છતાંય આપણે ક્યાંક જવું આવવું હોય તો હાલે નહીં. જો પછી 2-5 દી વહી જાય તો કામનું સેટિંગ વિખાય. એટલે આપણે જવાનું છે ખોટકાન કામે. એટલે દવા પીને પછી હાલતા થાય. અત્યારે પાવર હશે દવાનું તો બપોર થઈ જાય અહીંયા રોંઢે ઘરે આવી જાવ તો એવું લાગશે તો દવા ભેગી લઈ લીધી છે. બપોરે પાછી પી લેવું હાઈન થઈ જાય. પણ જવું પડે એમ ફરજિયાત છે, એટલે હાલે એમ નથી. એટલે અત્યારે આપણે નીકળી હા, બાકી જવું જ નથી કે પણ મેં કીધું બા પછી કામનું સેટિંગ નથી થતું, એટલે ફરજિયાત એમ જવું પડે. હા, નખર તો બાઈ જઈ આવે, પણ હવે બા કે નહીં ના કે ના હાલે. કારણ કે આ વંકઈ ઠગા હોય ને તો બા જાય તો હાલે. હા, આપણે જે મહેતા સાહેબ હતા એના કાકા સ્વર્ગવાસ થયા, એટલે મારે જ ફરજિયાત જવું પડે. શિવાલયથી કરતી નાગ બધું લઈને એ કાહાના હોય, પણ એ આપણી ઘરની લોટી એક હોય એ માણાને કાળી થઈ જાય. મને ત્યાં નાગ બાપા કે કરતી કે જરીએ આમ એનો કલર એકદમ સરસ નવા લીધા ને એવા જોવો જોઈએ. રોજ પીતાંબરેથી આપણે એને ઉટકી જ નાખવાનો રોજ જે. અને મંદિરે રોજ કચરા પોતા તો રોજ હું કરું જ છું, પણ આજે તો આખું મંદિર નકરું પાણી હારીને ધોઈ નાખવું છે. કાલે આપણે લગ્નના 15 વર્ષ પૂરા થાય છે, એટલે આપણે વિશેષ પૂજા કરવાની છે શિવજીની. એટલે આજ મંદિર આખું ચોખ્ખું કરી ન કરી આપણે શિવરાત્રી પહેલાં કરવું હતું, પણ હવે શિવરાત્રી ટૂંક સમયમાં આવે જ છે. એટલે અત્યારમાં જ આપણે ઘરનું બધું કામ પડ્યું છે, પણ પહેલાં શિવાલયનું કામ. આપણે ઘરનું કામ આમે રોજ રૂટીન પ્રમાણે આપણે પછી જ કરી. પહેલાં આપણે શિવજીનું જ કામ કરવાનું, કારણ કે કાલની કોઈને ખબર નથી. જે આજ આપણે જે થાય એ આપણાથી આજે કરી આજે સાચું. આપણે આવી ગયા મંદિર સાફ કરવા, એટલે આપણે ઉપરથી બધો ધૂમ વાર લીધો. પાર્વતી, ગંગાજી, સીતરામાં એ બધે નવડાવી દીધા, ગણપતિ, પોઠીઓ. અને હવે રહી મેન વાત કે કોઈ પણ શિવાલયે જાય ને તો શિવાલય આપણે સાફ ન કરી તો કાંઈ નહીં, પણ ગંધારું તો કરવું જ નહીં. હવે આ કોણ કરી જાય છે મને જ ખબર. ઘી વાળા અને દિવેલીઓ આમને લઈને દિવાલમાં હાથ લૂવે. એટલે આપણા શિવાલય તો હું સાફ કરી નાખું, ભલે કરી જાય કઈ વાંધો નહીં, પણ ક્યાંય જાય ને શિવાલયે તો આવું ગંધારું ન કરવું. એટલે આપણે હમણાં ઘણી નાખશું ને એટલે ચોખ્ખું કરી નાખશું. આપણે આખું શિવાલય આવી રીતના બ્રશથી ઘણી ધોવાનું છે. એટલે હમણાં ઝગઝગારા મારશે ને એવું શિવાલય થઈ જાય આપણું. એટલો ટાઈમ કાઢી મંદિર સાફ. આ તોય પાછામાં કાળા કાળા ડાગા તો જાહે જ નહીં. ઘી વાળું ચીકાઈશ જાહે. ઘી વાળા હાથ અહીંયા લુયેલા છે. કોઈ ડાક તો રહે જ જાય. જો આપણે મંદિર ધોવાઈ ગયું, જે કરતી નાગ બાપા ઉટકીને ચડાવાઈ ગયા. અને હવે ખાલી આપણે વાઈપરથી પાણી કાઢી નાખી, એકદમ સરસ ચોખ્ખું થઈ જાય અને સુકાઈ જાય. ને આપણે દેવાંશભાઈ આવી ગયા છે અહીંયા આપણી પાસે રમ મસ્તી કરવા. અને આપણે છે ને મંદિર સીધું દેવી બાઈ નીકળેલા આંગણામાં જ છે. અને અહીંયા આપણે રોજ હાંજે સત્સંગ કરે છે, આપણે નથી આવતા. દેવાંશભાઈ આપણે શાંતિથી બેહવા ન દે, હારો આવે બધાયનું ભક્તિમાં ખંડિત કરે એમ કરતા આપણે જ ન આવી સારું. એટલે બા આવે છે એટલે રોજ સત્સંગ થાય 1 કલાક ડેઈલી, કોઈ દિવસ બંધ જ ન હોય. એટલે જાય પંખો છે જ, ઉનાળામાં બહેનોને ગરમી ન થાય છે. એટલે હમણાં ફટાફટ પંખો છે ને એટલે ઉપાઈ જાય. કોઈ અને આ અમારે ભાઈ છું છે નાનું બાવ, અને બા હોય એટલે આના શાક આવા જોઈએ. પોપટ બાંધ્યો છે અને ઘોડિયામાં હું તો છે. અને જાવ નાના છોકરા ન કરતા હોય કઈ બોલતા ન આવડતું એવા નાટક કરે છે. ડેડી ડેડી કરે છે. ડેડી તારા ગયા છે? હા, કરે ગયા છે. આવશે રોંઢે. અને પાછો વિડીયો પાડવાનો. ભાઈ આવી મસ્તી કરતા હોય ને એટલે કાલ બાઈએ બાના મોબાઈલમાં પાડ્યો હતો, મને આવીને બતાવ્યો. એટલે પાછું આવી રીતે એનું રૂટીન થઈ ગયું રોજનું કે આવી રીતના વિડીયો લેવાનો એમ. કા
રમતા રમતા નાનું બાવસો તું હવે ભણવા જવાનું હોય દેવાંશી પપ્પા આવ્યા 3:30 નો અત્યારે થયા છે 4:30 પણ આપણે બહાર કઈ પણ લેવા જવું હોય ને દેવાંશી પપ્પા આપણે ના નો પાડે ભેગા આવે નકર ઈ કેટલું ડ્રાઇવિંગ કરીને આવ્યા ઠાઈકા જાય છે અને થોડીક તબિયત બરાબર નહોતી એટલે વધુ ઠાઈકાય છે પણ આપણે કઈ એટલે સીધા આવે જ ભેગા એમ અને આપણે એટલે કઈ નો ઘટે કારણ કે અહીંથી 1.5 કિલોમીટર જાવું ને 1.5 આવું એટલે 250 કિલોમીટર ગયા નહીં એટલે તમે કીધું કે ના નો પાડે એમ એટલે આપણે જાવું છે ચિત્રાવણ એમાં એવું છે કે આપણે ગંગામાના અને પાર્વતીજીના વાઘા લેવા છે આપણા ગામમાં મળતા નથી જો ચિત્રાવણમાં મળે તો નકર પછી ક્યાંક જાવું ત્યાંથી લઈ આવશું સવારે આપણે મંદિર સાફ કર્યું તો કીધું નવા વાઘા ચુંદરી હાર બધું લઈ આવી કાલે આપણી લગ્નની તારીખ છે તો આપણે મારું તો એવું કે હું ખુદ માટે કઈ કોઈ દી એની પાસે માગું જ નહીં મારે તો કંઈક ને કંઈક સીવા લઈ હાટું જ નવીન કરવાનું હોય એ પપ્પાને ખબર હોય એટલે ભગવાનના કામમાં કઈ ના પાડવાના જ નથી નહીં એમાં ના હું કાઢું હા રડિયાત કાઢતો રે વાડિયા વાન એટલે આપણે ચિત્રાવળ જઈશું ત્યાં 2-3 દુકાનો છે ચુંદરી ને એવું તો બધું અમારા ગામમાં મળી જાય પણ વાઘા ન મળે કેમ એટલે કદાચ લગભગ તો ત્યાં મળી જ જાય એમ ભાઈ અને અમારો ભાઈ ડાયો ઈ કોઈ દી ન પાડે ઉઠીને સીધો બેસી ગયો કઈ નાસ્તો નથી કર્યો એને હવે ગાડી આવડી ગઈ કા પછી તો ઉપાધિ જ નથી મારે દેવાંશ ને આવડી જાય પછી કા દેવાંશ આવડે પણ નાનું બાવત થઈ જાય પરબા તો એલા ગાડી કેમ આવડે નાના બાના પગે નો આવે અને આ પગથિયામાં ફૂલ પાણી પાવું પડે ત્યારે પાકે એટલે નાનજી બાપાએ જ આખો દિવસ ઈ જ કામ કર્યું દેવાંશી પપ્પા કે હું તો વાડીએ આવ્યા નહોતા એટલે જો આવી રીતના કોથળા નાખી દીધા અને પાણી પાયે જ રાખ્યા છે હજી ભીનું જ છે પણ તોય દેવાંશી પપ્પાને એવું મનમાં હોય કે મારા હાથે હું પાણી પાવ એમ તો જ હરખું પાકે ગમે એ વ્યક્તિને જે ખુદ મકાન બનાવતા હોય ને એને એવું જ હોય કે હું પાવ ને તો જ બરોબર એમ જો આપણે નહીં ના કે ને એમ નાનજી બાપા હોય ને એટલે કઈ ઉપાધિ ન હોય જો નાનજી બાપા અત્યારે પાણી પાઈ છે અને ક્યારા ભરેલા જ રાખ્યા હે કઈ ઘટે ને એવા ક્યારા એટલે આપણે ક્યારા કર્યા હે ને એ કારી ધૂળના જ કરી દીધા હે એટલે કે પાણી છે ને એકદમ ભર્યું રહે અને જે આપણે રેતી ને સિમેન્ટ ભેળવીને ક્યારા કરીને એમાં તો હજી પાણી વહી જાય અને આ છે ને પાણી એકદમ ભર્યું રહે અને ગારા જેવું થઈ જાય ને હાવ એટલે હુકાય જ નહીં નાનજી બાપા જો પાણી પાય જ રાખે જા કાંધીમાં ક્યારા તૈન કરી દીધા હે રવેશ કાઢ્યો હે ને આપણે અહીંયા અને અહીંયા ક્યારા ભરાઈ ગયા એટલે હવે જો અત્યારે ભરી દીધા ને એટલે હવે આને ખોવા લગી જરૂર નહીં પડે હવે કારણ કે રાઈતે હે ને ભેજા ઉડે નહીં કડીકમાં હા એટલે પાકી જાય એટલે 2-3 દિવસમાં પછી આપણે આ હોલ સણવાનું કામ ચાલુ થાય ને પછી સ્લેબ ભરાય એટલે 2-3 દિવસમાં પાકી જાય નહીં હવે 3 દીમાં 4 દીમાં તો પછી ચડતર ચાલુ કરી દઈએ ખરા એમ આખો દિવસ આવી રીતના પાણી પાયે રાખીને એટલે પાકી જાય સિમેન્ટ નો તો એવું એક જેમ પાણી જડે ને એમ પાકે 3 દીમાં તો પાકી જાય એટલે કે ચડતર ચાલુ થઈ જાય એમ પગથિયા રહી જઈશ હવે રાઈતે નો પાતા ઘણું પાયું એક દી નાનજી બાપા ખરે નાનજી બાપા જેવા હોય ને 3 દી પાઈતા 3 દીમાં તો સ્લેબ પકવી દી એને ભીનું જ રાખે આવું હુકાવા દે તો આ કાસું થઈ ને એટલે આપણે દેવાંશ ને એમ જ કેવું જોઈએ છે આ મકાન છે ને નાનજી બાપા હસ્તક બન્યા છે એને પાણી પાઈ બનાવ્યા છે થોડીક વાર રાખો એમ કે હા બંધ કરી દો ને એટલે આમાં કોથળા રાખ્યા એટલે હુકાય જ નહીં અને આમ તો હજી એટલું બધું તડકો નથી થોડુંક ઠંડુ વાતાવરણ છે ઉનાળો ન થયો એટલે બહુ પ્રશ્ન ન થાય થોડુંક તો વાતાવરણ ઠંડુ છે એમ એટલે પાકી જલ્દી જાય સિમેન્ટ ફેર પડે ઉનાળા કરતા છે ને એટલે આ આપણે દેવાંશી પપ્પાને એવું જ પર્યાન હતું હજી વહેલો સ્લેબ ભરવાનું પર્યાન હતું એ કે શિયાળામાં જ ભરવો છે પણ ત્યાં લગભગ શિયાળો વયો જાય ભરાતો પાકે ને ઉનાળો નો પાકે આજે આપણે સ્લેબ ભરેલો છે ને એ છે સંડાસ બાથરૂમ અને માળીઓ એ એક રૂમ જેવડું થઈ ગયું બે થી
જો. હા એમ માનીને કે આ ગાળો ઈ છે લગભગ 10 ફૂટનો, એટલે 10 બાય 10 થઈ ગયું. એવડો જ રૂમ હોય સિટીમાં. આપણે વાડીએ હોય એટલે ઉપાધિ ન હોય, ગમે એવડી પકતાય ને ગમે એવડું મકાન બનાવી હકી. નકર હવે તો ગામમાં તો પ્રશ્ન અમારે સિટી જેવી જ હકડાઈશ છે. ફળિયાની મેન તો રૂમની હકડાઈ નથી, રૂમ તો સાર છે પણ ફળિયાની હકડાઈ છે. અને અમારે ભાખરવડ વીઘા એકનું ફળિયું, એટલે મને અહીંયા બહુ જ હકડાઈશ લાગે. ત્યાં મોટા ફળિયામાં પહેલેથી અમે પપ્પાની વાડીએ રહેતા, તો હવે ગામમાં રહીશી. એટલે વાડીએ રહેતા હોય ને એને પછી ગામમાં બહુ હાકર લાગે. વાડીએ તો હું પકતાઈને જ હોય. અને આપણી જાહેર હવે જો કઈ ઘટે નહીં એવી થઈ ગઈ છે. હવે વધવા માંડી, જો ઠંડી ગઈ સીધી જાહેર બતાવી. હા બધું. હા જો આપણે મરચા નીંદવાનું કામ હાલે છે, એટલે હવે આવે છે. અહીંથી આપણી વાડી જો આખી દેખાય. હવે એ સારું મેળી ઉપરથી ઓલું હું વિડીયો ઉતારવાનું લેવાનું હોય, ડોન નહીં લેવું પડે, મેળી માથેથી ઉતાર લેવો. અને ખડે સીધું વધવા માંડ્યું. હવે ગાયું ઉપાધિ નહીં. અને કાબુલી ચણામાંય પ્રશ્ન છે, એમ કહેશે કે બગાડ આવે. આપણા ચણા કાંઈ ઘટે નહીં ને એવા છે. જો અહીંથી દેખાય છે એકદમ હજી લીલા ઊભા છે. આપણે એમાંથી કેસરી ફૂલ લઈ આવ્યા, લાલ ફૂલની આજ તો આખી ઠેલી જ ભરી આવીશ. અને જઈને હાર બનાવવાના છે ગંગામા માટે, પછી પાર્વતી માટે, અને ચિતરાવણ માટે, અને ભોળિયાનાથ માટે. કારણ કે બધાને આપણે વાડીના જ ફૂલના હાર બનાવવાના છે. ગોર બાપા કે ફૂલ લઈ આવજો અને હાર લઈ આવજો. કીધું અમારે કાંઈ લેવાની જરૂર નથી, તમે વિધિમાં જતા હોય ન્યાય અમાર વાડીનો રસ્તો સીધી દેજો. હા અહીંયા જોઈ એટલા ફૂલ હે કઈ. કીધું અમારે ક્યાંય લેવા જવા પડે એમ નથી. એટલે ગોર બાપા પૂજામાં ફૂલ લખી દે, ઓલા બિસાડા બધાને કંડોણા લેવા જવા પડે. એટલે આપણે કાલે ગોર બાપાને જઈને પપ્પાએ કહી દીધું કે અમારે વાડીએ જ કહેજો, કઈ જતા હોય ને તો લઈ જાય એમ. નજીક છે. કાંઈ પણ ખાસ દિવસ હોય ને એટલે આપણે કોઈ દી વાં જાવું ને કાંઈ નહીં. મહાદેવની વિશેષ પૂજા કરે ને એટલે આપણે બધું આવી ગયું. હા કઈ ન ઘટે. અને તમને યાદ છે કે આપણે લગ્નને કાલ કેટલા વર્ષ થાય? આપને હે ને કઈ ખબર નથી કેટલા વર્ષ ને માથે કેટલા દી થયા કે કેટલી કલાક થઈ. પેલાના ગઈઢા જે આપણા હતા ને એ બધાને 100 વર્ષ થઈ જતા તો નહોતી ખબર પડતી કે લગ્નને 100 વર્ષ થયા કે પોતાને 100 વર્ષ થઈ ગયા. એ બધું ભગવાન ભરોસે હાલતું, તે મારું ભગવાન ભરોસે હાલે છે. આપણે કઈ ખબર નથી કેટલા વર્ષ થયા. તો ઈ વાત તો પાકું કે તમને મારા કંટાળો નથી આવ્યો. હા ઈ વાત હાસી લે. કારણ કે નકર તો એમ થાય કે ઓહો આટલા વર્ષ છે લોહી પી ગઈ છે. ઈ વાત હાસી, ઈ મને ખબર નથી. એટલે ખબર ન હોય તો કંટાળો ન આવ્યો હોય. ફ્રી હતું એટલે હું પૂછું, જો અમાર દેવાંશી પપ્પાનું અમારું તેવું હોય, અમને વરસે યાદ ન હોય. હા આપને ખબર જ નથી કેટલા વર્ષ. એ ગણતરી કરી તો ખબર પડી જાય, પણ કઈ ગણ્યા ન હોય એમ. 2011ની સાલ અને બીજો મહિનો અને વસંત પંચમી એટલે ત્યાંથી ગણી લેવાનું. હા અને 8 તારીખ એટલે ખબર પડી જાય કેટલા વર્ષ થયા. આપણે વાડીએથી આવીને સીધું કીધું હાર બનાવી લઈ, પછી આપણે એક જગ્યાએ દરબાર ડેરી લગન છે એટલે ગીત ગાવા જવું છે, નકર તો નિરાતે બનાવો હાર. એટલે જો આપણે કેવો હાર બન્યો છે, બહુ સારો બન્યો, કઈ ઘટે નહીં. આ મહાદેવ માટે છે, આ સીતરામા માટે છે, અને આ નાના નાના હે ને પાર્વતી માટે, ગંગામા માટે, પછી હનુમાન દાદા માટે, ગણપતિ માટે. એ બધાના થઈ ગયા ને હવે એક મોટો થી હાર બનશે આપણા કુળના દેવી, આપણે ઘરે જ બેઠા છે એના માટે. હવે એ એક બાકી રહ્યો છે, બાકી બધા બની ગયા છે. એટલે હાર બનાવતા કઈ વાર લાગે નહીં. જો આપણી વાડીએ ફૂલ હોય ને તો આવા મસ્ત હાર આપણી ઘરે બની જ જાય. કોઈ ખબર પડે હા એક બાકી છે ને કાનુડા ને હવે એને બનાવી દે. એટલે કોઈ ખબર પડે કે ઘરે બનાવ્યા બહાર થી લીધા છે. આપણે ગુલાબી એવી રીતના વચ્ચે રાખી દીધી છે. કઈ ન ઘટે.